પણ માણા કેવા છે બધા ખબર? કોઈ એને પોગી ન હોય કે પછી શું કહે, બધું કાંઈ આયુર્વેદિક ન હોય તો કોલગેટ વાળો ક્યાં તારે માસીનો દીકરો છે? એ માણસે બનાવ્યું છે તો કારણ તો એ પાછા શું કહે કે હે માયાભાઈ, રામદેવ બાબા એમ કહે કરો યોગ ભાગે રોગ. હું કહું હા, એ કહે છે ભાવે તો યોગ કરવા. તો મને કહે કર્યો યોગ ને ભાગે રોગ, તો એને પછી દવાની દુકાન શું કામ નાખી? લે, આ માણસોને ચાલી પકડો. મેં કીધું ભાઈ એ એનું હાલવા દે ને, તું શું કામ ઓલું કરે? મને કે એમ નહીં, બધું સારું થઈ જાય. મેં કીધું હા. મને કે તો એની આંખ કેમ ચાલુ નથી સારી થતી? એલા ભાઈ, બધું જ એના માટે ન હોય. મહાપુરુષો જગત હાટું જીવતા હોય. આ જો અમારે ફેવિકોલ કંપની જે છે એ અમારા મવાવાળાને, બરોબર, એના માલિક અમારા ગામના મધુકાંતભાઈ પારેખ, બરોબર. હવે ફેવિકોલ કંપની એની છે, બરોબર. ફેવિકોલથી સાહેબ આખી દુનિયા ચોટે, પછી એનું ઢાંકણું ન ચોટે. બોલો લ્યો, આ ક્વોલિટી છે. પોતાને ન ચોટવાનું હોય. આપણે ગામડામાં કોઈ ગુજરી જાય તો આપણે ખરેખરે જાય ને, હજી ખરેખર ગામડામાં જે આપણે ચાલુ છે રાખવાય જોવે કે આપણે 10-12 દિવસ બેસે બધા, પછી આપણે ખરેખરે જાય ને એટલે એના દીકરાને જ આપણે પૂછવાનું કે હું થયું તું એમ. ગામે આપણને કીધું જ હોય, પણ છતાં એનો દીકરો કહે ને તો જ આપણે હાસું માનીએ. અને બધા ખરેખર વળી હાવ ઢીલા પડી જાવ, ભારે કરી હો, ભારે કરી. ભારે તેને છોકરાને કરી કાર્ય જ કરવું પડશે. એ વળી અમુક પાસા એવા 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 હાવ ઘેલસાઈ કરે, હાવ ઘેલસાઈ. હજી મારું મન માનતું નથી તો ભેગો ખાબે બળી જા. આખું ગામ બાળીને વહી આવ્યું તોય તું રજી એમ કે હું હાસું ન માનું. આવું પણ એક લાગણી હોય. એના વિશે હું એક દી બોલીશ. આ ખરેખરો હું છે એ કરવો જ જોવે, 12 દી બેસવું જ જોવે. હા, એક દી બેહણું કરીને 3 દીમાં કાર્ય કરી નાખો એમ ન હાલ. 12 દી બેસજો. જેમ આવતરે 15 વર્ષ આપણી માટે સમય બગાડ્યો છે ત્યારે હાલતા શીખ્યા છે, 15 વર્ષે ભાન આવી આપણને 5મા ધોરણની. અને એના માટે જો આપણે 15 દી 12 દિવસ બેસવું પડતું હોય, બહુ મોટી વાત છે. હા, એ આખો યોગ છે. એ હું પછી કહે હું કામ બેહવું ને એ 12મે દિવસે આપણે એ જીવને વળાવવાનો હોય. પણ પછી વાત એ આમાં દાંત કાઢવાનું છે. આમાં અમે એક વડીલના ઘરે ગયા ને સાહેબ, તો કેવું બન્યું ખબર? અમે અહીંયા બેઠા, મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. અરે યોગથી તો મેં કીધું રોગ વયો જાય. મને કે આમાં દાદા વી આવી ગયા. અરે મેં કીધું યોગ? મને કે હા, યોગ કરતા કરતા રામદેવ બાબાના હમણાં મને કે ભગત થયા છે. સવારમાં રામદેવ બાબા ટીવીમાં આવે એટલે મારા બાપા હામાં બેસી જાય. 2 મહિનાથી તો ખાલી જોતા જ હતા, પણ હમણાં હું થયું કોને ખબર. એ એની હામાં આસન લગાડીને બેસી ગયા. જેમ રામદેવ બાબા ટીવીમાં કહે એમ બાપા હામાં કરે. તો એ કે બેસી ગયા 3 દી પહેલા જ. તે સવારમાં 5:30 રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. એટલે બાપા એમાં કઈ હળ હુજી નહીં. અને કોને ખબર કે સામે રામદેવ બાબાને પાછું એને ખેલ બદલાવી નાખ્યો. રામદેવ બાબા બોલ્યા પદ્માસન લગાવીએ. આ લેવા દેવા વગરનું કે આવ્યું. એ પદ્માસન લગાવવાનું કીધું એટલે બાપાના ટાટિયા કે હતા સેન્ટિંગના હરિયા જેવા કે વેળા વળે નહીં. પણ કોને ખબર બાપાને જે હુરાતન ચડ્યો એ કડાકા બોલાવીને કડાક દિન પદ્માસન લગાવી લીધું. પદ્માસન લગાવ્યું પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને બાબાએ એવું અમારા બાપાએ કે જેમ બાબાએ ઊંડો શ્વાસ લીધો એમ અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો. અને બાપાએ પહેલી વાર જ ઊંડો શ્વાસ લીધો. આવો તો કોરોનામાં નહોતો લીધો. અને એવો ઊંડો શ્વાસ લીધો. આ લોકો હાટું ટ્રાન્સલેશન લગાડ્યું તો મજા આવે તેને. ખરેખર એ આપણે દાંત કાઢી લઈ પછી એ કાઢત. આવું લંડનમાં ને એમાં 2-3 જગ્યાએ થયું અમારે લગાડ્યા થયા. એટલે પછી કારણ કે ઓલો સામે પાછો ટ્રાન્સલેશન વાળો જે અંગ્રેજી કરીને આપે તો આપણે બીજા જોક્સે પહોંચી ગયા હોય તો એ પહેલા જોક્સના દાંત કાઢે. ઓકે રેડી, થેન્ક યુ આઈ એમ વેરી હેપી. ખુશ થયો છું.
ખૂબ ખૂબ ધન્યવાદ. હા, શું કરતો? એટલે બન્યું એવું એ કે બાપાએ પહેલી વાર કે ઊંડો શ્વાસ લીધો અને રામદેવ બાબાએ જ્યાં ઊંડો શ્વાસ લીધો એમ અમારા બાપાએ જ્યાં લીધો એ એટલો ઊંડો શ્વાસ લીધો અને બાપાની આંખું બંધ થઈ ગઈ ને સામે લાઈટ વહી ગઈ. હવે રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો બાપા મૂકે ને, લાઈટ આવી તો બાપા વહી ગયા. બોલો લ્યો, એના માટે ન થાય સાહેબ. એક દીકરી હારે જતી હતી ને તો દીકરી નહોતી રોતી, બોલો, એનું આખું ઘર રોતું હતું. દીકરી નહોતી રડતી, એ બધા આમ જોતી હતી હમણાં સુંદરી વટી વટી. કોઈ સાના રહી નહીં ને, અને પછી દીકરી ખીજાણી, હું બધા હે કરો છો, હું આ નવીન છે, હું આ પહેલી વાર હારે જાઉં છું, આ 7મી વાર જાઉં છું. ત્યારે ગામના એ કીધું કે એટલે જ આખું ઘર રોવે કે પછી 8મી વાર પાછી ન આવે તો સારું એમ. આ પહેલી વાર બોલ્યો આજ. એટલે આમાંથી હું ઉપડે એ કઈ નક્કી નહીં. એટલે આજનો જે આનંદ છે, કહેવાનો મતલબ કે એવા જ મંજીરાના માણીગર સાહેબ, આપ અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહ્યો છો, ગ્રિફિથ ને હું નામાં? હા, તો બરાબર. હા, હું પાછો ભણવા ગયો ને સાહેબ, તેથી બહુ ટ્રાફિક હતું. અને આપ જાણો છો અમે આલ્ફેડમાં ભણ્યા 10મું. નક્કી કરજો અમે કેવું ભણ્યા આવીશું. હા, આલ્ફેડ એટલે આપણું ગૌરવ છે. હા, પણ અમારા માટે અમે નહીં, અમે તો એટલું જ ગૌરવ લેતા, આમાં ભણીએ સહી. પછી ત્યાં હું કરી છે બાપુજી સિવાય કોઈને ખબર નહોતી. અને એક શિક્ષકો જાણતા હતા કે આ મારા દીકરા દિવાલ કોડીને કોર્ટમાં પાણી પીવા જાય છે. પીપળાનું ઝાડવું ત્યાં ઉતરીને સીધું પીપળાને થળીએ પાણી પીને પાછા ભણવા આવી.